નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 11 આર્ટ્સ મનોવિજ્ઞાનમાં પ્રકરણ નંબર 2 અભ્યાસ પદ્ધતિઓ. વિવિધ અભ્યાસ પદ્ધતિઓમાં આપણે જે પ્રથમ અભ્યાસ પદ્ધતિ છે નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિ, એમાં એના વિવિધ પ્રકારોમાં આપણે સૌપ્રથમ આંતરનિરીક્ષણ પદ્ધતિ, કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ તેમજ આજે આપણે ક્ષેત્ર નિરીક્ષણ જે પદ્ધતિ છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ક્ષેત્ર નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિ એટલે શું, તેમજ તેની વ્યાખ્યા શું, તેની સમજૂતી શું, તેની લાભ અને મર્યાદા શું. ઘણીવાર પરીક્ષામાં પણ પૂછાઈ જતું હોય, લાભ અને મર્યાદાના સંદર્ભમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આના પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. તો ઝડપથી અને સરળતાથી ટૂંકમાં આપણે આ પદ્ધતિ વિશે છે તે માહિતી મેળવવાનો અથવા અભ્યાસ કરવાનો છે તે પ્રયત્ન કરીએ. તો મિત્રો ચાલો વાત કરીએ ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ એટલે શું. તો કે નિરીક્ષક જે તે સ્થળ કે ઘટના પર જઈને જે અભ્યાસ કરવાનો હોય. શું વાત કરવામાં આવેલી છે? જે તે સ્થળ અથવા તો ઘટના પર કોઈ પણ નિરીક્ષક છે જ્યારે ક્ષેત્ર નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે ત્યારે તેને જે તે સ્થળ ઉપર બનતી ઘટનાને કહેવાય ને કે જોવા માટે, ઓબ્ઝર્વેશન કરવા માટે તેને સ્થળ અથવા તો ઘટના પર જવાનું રહેતું હોય છે. ત્યારે અને ત્યારે જ એવું કહી શકાય કે એ નિરીક્ષણ વડે ચોક્કસ જે માહિતી છે તે પ્રાપ્ત કરવામાં આવેલી હોય, આ માહિતી જે પ્રાપ્ત કરે છે તો તેને આપણે ક્ષેત્ર નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિ કહી શકાય છે. એક્ઝામ્પલ ફોર, ઘણા બધા એક્ઝામ્પલ આપણે લખેલા છે કે પૂર છે, ભૂકંપ, બરોબર, ચૂંટણી પ્રક્રિયા, સામાજિક આંદોલનો, હડતાલો, વ્યવસાયિક ક્ષેત્રો વગેરે ઉદાહરણો અહીંયા આપણે લખેલા. તો વ્યવસાયિક ક્ષેત્રોમાં કેવી રીતે, તો કોઈ ગામડાના અથવા તો શહેરમાં કોઈ એવો નાનો વ્યવસાય કરી રહેલા છે, બરોબર, આપણે કહેવાય ને ગૃહ ઉદ્યોગ. અત્યારે તો ઘણા બધા એવા મશીનરી છે, પોતાની જાતે પ્રિન્ટર છે, કહેવાય ને પ્રિન્ટર થકી પોતાનો બિઝનેસ છે એ આગળ વધવાનો પ્રયત્ન કરતા હોય છે. તો કહેવાનો અર્થ એ કે જે તે વિસ્તારમાં જઈને, જે તે સ્થળે જઈને જે તે નિરીક્ષકે ત્યાંથી એ ચોક્કસ પ્રકારની નિરીક્ષણ દ્વારા છે તે માહિતી પ્રાપ્ત કરવાનો જ્યારે પ્રયત્ન કરતા હોય છે તો તે અભ્યાસ પદ્ધતિને નિરીક્ષણની ક્ષેત્ર નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ લાભ અને મર્યાદાની. બંનેમાં લાભ અને મર્યાદા નહીવત છે, ઓછા છે. એક તો ખાસ કરીને લાભની જ્યારે વાત કરવા જઈએ તો લાભમાં એ બાબત છે કે આ માહિતી દ્વારા આપણે ત્યાંની સચોટ અને સાચી માહિતી અને ચોકસાઈપૂર્વકની માહિતી છે તે પ્રાપ્ત કરી શકીએ છીએ. તેમજ આ માહિતી જો આપણે ત્યાં જઈને પ્રાપ્ત કરીએ છીએ, કોઈના દ્વારા નહીં, કોઈ અન્ય ઉપકરણ દ્વારા નહીં, કોઈ અન્ય બાબત દ્વારા નહીં, અન્ય કોઈ વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ આપણે પોતે જ એક નિરીક્ષકે તે જે તે જગ્યાએ જઈને છે એ જે સ્થળ અથવા તો જે ઘટનાનું છે એ નિરીક્ષણ કરવાનું રહેતું હોય છે. એના કારણે છે એની વિશ્વસનીયતા ખૂબ સારી હોય છે, બરોબર, રિયલિટી આપણે કહી શકાય. ત્યાર પછી એની મર્યાદાની જ્યારે વાત કરીએ તો કે અમુક એવી ઘટનાઓ હોય છે કે તાત્કાલિક બનતી ઘટનાઓ હોય એનો જ અભ્યાસ છે એ આ પદ્ધતિ દ્વારા થઈ શકે છે. તાત્કાલિક બનતી ઘટના વગેરે જે બાબત છે અહીંયા આપણે ક્ષેત્ર નિરીક્ષણના સંદર્ભમાં છે એ અભ્યાસ કરી શકીએ છીએ. તો આજનો એક નાનો ટોપિક હતો, બરોબર, સમજવા જેવો હતો. ઘણી બધી વાર છે અંદરથી ડીપમાંથી પ્રશ્નો નીકળતા હોય ત્યારે આપણે અમુક શબ્દના કારણે છે એ જે પદ્ધતિનો હોય એ આપણે સમજીએ એવી નથી શકતા હોતા અને એના કારણે કોઈ રોંગ આન્સર ન મળે અથવા તો ડીપમાં વર્ણનાત્મક સ્વરૂપે જ્યારે પ્રશ્ન લખવાનો થતો હોય છે તો આવી રીતે ક્રમબદ્ધ રીતે આપણે લખી શકીએ છીએ. તો ઓલ ઓફ થેન્ક યુ. ફરી મળીએ બીજા નાના એવડા વિડીયોને લઈને. થેન્ક યુ.